હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો ભાઈ? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં થઈ ગયો. અત્યારે છે ને મિત્રો, હું આવી ગયો છું અમારા ગામના સમસાણે. તો જો આ છે અમારું ગામનું સમસાણ, અને આજે છે ને તો અમાસ છે ને, એટલે અમારા ગામના સમસાણે છે ને નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે. દર અમાસે બટુક ભોજન કરવામાં આવે છે ને, તો હું તમને દેખાડું બટુક ભોજન. નાના બધા બાળકોને બટુક ભોજન કરાવે છે. જો આ બધા નાના બાળકો છે ને બટુક ભોજન કરવા આવે છે. ને અમારા ગામમાં છે ને દર અમાસે બટુક ભોજન કરવામાં આવે છે. અને બાકી જો આવડું આખું મંડળ છે ને સેવાભાવી છે અમારા વલ્લભભાઈ ની. અત્યારે છે ને તમને ગોટા બને છે ને એ તમને દેખાડું છું, લાઈવ ગોટા. તો અમારા જયભાઈ છે, અને બાકી અત્યારે ભંજાન ગોટા બનવાનું કામ ચાલુ છે. તો અમારા વિજયભાઈ છે અને રાકેશભાઈ છે, બંને ભાઈ. જો અત્યારે ગોટા ને એવું બનવાનું કામકાજ ચાલુ છે, અને એટલા કમ્પ્લીટ થઈ ગયેલા છે બની. અને બાકી અત્યારે બાળકો છે ને પ્રસાદ લેવા બેસી ગયેલા છે બધું ભોજન. અને સાથે છે ને લાડવા હતા, જો આપણે આ લાડવા. અને બાકી આમ જો બાળકો હજી ઓછા છે, અડધા વીયા ગયા છે બધું ભોજન કરી. આ બધું બાળકો છે ને હજી જો બધું ભોજન કરે છે. અને આમ જો તમે, અને બાકી તમારા ગામમાં આવું કાર્ય થાય છે કે નહીં, જરા કોમેન્ટમાં જણાવી દેજો ને. અમારા તો સંદીપભાઈ આવી ગયા છે. બાકી તમારા ગામમાં આવું કાર્ય થાય છે કે નથી થતું, જરા કોમેન્ટમાં જણાવી દો. અમારા ગામમાં છે ને દર અમાસે આવું કરવામાં આવે છે. ને એમાંથી કાલે શ્રાવણ માસ ચાલુ થાય છે, એટલે આખો શ્રાવણ માસ હવે તો અમને મત રહેશે. અને બાકી તમને છે ને અમારા સંસારમાં આવેલા અમારા મેલડી માતાજીના દર્શન કરાવી દો. તો જો આ છે મસાણીમાં મેલડીમાં, તો તમે પણ મેલડીમાં ના દર્શન કરી લો. તો મેલડીમાં ના દર્શન થઈ જાય તો કોમેન્ટમાં જય માં મેલડીમાં લખી દેજો. બાકી તમને છે ને હવે મુક્તેશ્વર મહાદેવના દર્શન કરાવો અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું. તો કન્ટિન્યુ બની રહેજો આપણા બ્લોગમાં. તમને પણ બધા મુક્તેશ્વર મહાદેવના અમારા સમસાણ આવશે ને મહાદેવના દર્શન કરાવું. તો કન્ટિન્યુ બની રહેજો. છે અમારા ગામના મુક્તેશ્વર મહાદેવ જે અમારા ગામના સમસાણે આવેલા છે. તો તમે પણ દર્શન કરી લો મુક્તેશ્વર મહાદેવના. તો અમે પણ દર્શન કરી લીધા છે. તમારા દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટમાં જય મુક્તેશ્વર મહાદેવ લખી દેજો. અને બાકી હવે છે ને તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું. તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા બ્લોગમાં. તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું. તો જો આ છે સોમનાથ મહાદેવ, આ સોમનાથ મહાદેવ, મલ્લિકાર્જુન મહાદેવ, મહાકાલેશ્વર, ઓમકાલેશ્વર, કેદારનાથ મહાદેવ, ભીમાશંકર મહાદેવ, કાશી વિશ્વનાથ, કેશવર, વેદનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ અને ભુગેશ્વર મહાદેવ. તો બાકી આ છે ને અમારા ગામના સમસાણે 12 જ્યોતિર્લિંગ આવેલી છે. બાકી તમારે પણ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનું તો અવશ્ય હવે એકવાર અમારા ગામની મુલાકાત લેજો સપ્ટેમ્બર 15 ની. અને બાકી આ છે અમારા ગામનો કંઈક વ્યૂ આવો સમસાણનો, મુક્તેશ્વર મહાદેવનો. અને બાકી આ છે ને તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દો. છો આ છે 12 જ્યોતિર્લિંગ. અને અહીંયા 12 જ્યોતિર્લિંગ છે, સાથે સાથે મેલડીમાં પણ ઉપસ્થિત છે. અને નાના બાળકો માટે છે રમવા માટે બગીચો પણ બનાવવામાં આવેલો છે. તો બાકી એકવાર તમે અમારા સમસાણની વિઝિટ કરજો. બાકી તમને વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવો. બ્લોગ સારો લાગ્યો ને સબસ્ક્રાઇબ કરતા જાઓ, કન્ટિન્યુ બનાવતા આપણા બ્લોગમાં. આજે તમને છે ને બધી કન્ટિન્યુ હું તમને માહિતી આપી. તો મિત્રો અત્યારે છે ને અમે મુક્તેશ્વર મહાદેવના દર્શન કરી લીધા, મેલડીમાંના દર્શન કરી લીધા, અને 12 જ્યોતિર્લિંગના પણ આપણે દર્શન કરી લીધા છે. ને હવે છે ને અમે આવી ગયા છે ઠેણસા દાદાના દર્શન કરવા. તો તમને પણ દર્શન કરાવી. તો જો આ છે ઠેણસા દાદાનું મંદિર, તમે પણ દર્શન કરી લો અને અમે પણ દર્શન કરી લઈએ. કોમેન્ટમાં છે ને જય ઠેણસા દાદા લખી દેજો. બાકી જો નાના બધા ભોળકા છે ને જમવા બેસી ગયેલા છે. જો તમે બાકી તમારે આવા ગોળા ભજીયા ખાવા તો આવી જાવ. જો તમે અત્યારે છે ને મિત્રો હું તમને અમારા ગામનું સમસાણનો વ્યૂ બતાવું, કેવો સમસાણનો વ્યૂ છે. તો તમે જોઈ લો. આ છે અમારા ગામનું સમસાણ. આપ જુઓ તમે, લાગે છે તમને સમસાણ છે એમ લાગે કાંઈ? જુઓ તમે, લાગે તમને કઈ સમસાણ છે એમ કઈ લાગે? બાકી આ છે ને અમારા ગામનું સમસાણ છે. અને અહીંયા છે ને તમે રાઈટના ગમે તે વાવો તો તમને કઈ બીક કાંઈ નહીં. જુઓ તમે, આખું સમસાણ છે. અને બાકી આ બાજુ છે ને નાના છોકરા માટે છે ને હિસકાની સરસ મજાની સુવિધા કરવામાં આવે છે અમારા ગામના સમસાણે.
ને આજે છે ને અહીંયા અમાસ હતી ને અમાસ એટલે આવડા બધા મંડળના છે ને એ બધા ખાવા લખાવતા હા. બાકી આ છે ને એ બધા નાના નાના બાળકો માટે છે ને હિંચકાની સરસ મજાની સુવિધા કરવામાં આવેલી હતી. ને આ છે ને અમારા ગામના સ્મશાનનું વ્યૂ છે કંઈક આવું. બાકી તમને કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દેજો. કોમેન્ટમાં જણાવી દેજો તમારો જવાબ કે તમને અમારા ગામનું સ્મશાન કેવું લાગ્યું છે. બાકી વ્યૂ જો તમે કેવો મસ્ત મજાનો નજારો, અને આજનું વાતાવરણ પણ કંઈક સરસ મજાનું હતું ને એની કારણે અત્યારે નજારો પણ એક નંબર આવે છે. પણ આ છે અમારા ગામનું સ્મશાન. આ છે ને રથયાત્રા છે જે મૃતદેહને લઈ જવા માટે ઉપયોગ થાય. બાકી આજે છે ને અમારા સ્મશાન છે ને આજે અમાસ હતી ને તો અમાસના દિવસે છે ને દર અમાસે અમારા ગામના સ્મશાન છે ને બટુક ભોજન નાના નાના બાળકો માટે આખા ગામના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. તો આજે પણ અમારા ગામના બટુક ભોજન હતા ને આજના દાતાશ્રી છે ને અમારા ભાઈ હતા ને અમારા જયભાઈ આવી ગયા છે. જો ને આજના બટુક ભોજનના દાતાશ્રી છે ને અમારા ભાઈ હતા, મોટા ભાઈ. એટલે અમી છે ને સ્મશાન આવેલા હતા આજે. ને આજે બટુક ભોજનમાં છે ને લાડવા અને ભાંજિયા ને એવું બધું રાખેલું હતું. બાકી તમારા ગામમાં આવો સેવાનું કાર્ય થાય છે કે નહીં જરા કોમેન્ટમાં જણાવી દીધું. અમારા ગામમાં તો છે ને દર અમાસે હોય છે આ મુક્તેશ્વર મહાદેવે. એમાંયથી કાલે પાછો શ્રાવણ માસ શરૂ થાય છે. એટલે હવે તો આખો શ્રાવણ માસ જો અહીંયા સમસાણ થશે બધા માણસ, કેમ કે અહીંયા છે ને 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવેલી છે. એટલા માટે આપણે છે ને આપણા ફોલોવર મિત્ર મળી ગયા, જો તમે નાના નાના સબસ્ક્રાઈબર મળી ગયા. બાકી અહીંયા છે ને હવે 12 જ્યોતિર્લિંગ છે તો તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દીધા છે. બાકી તમને અમારો વ્લોગ જોવા સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. અત્યારે છે ને બધા નાના નાના બાળકો છે ને જમીને બધા ઘરે જતા. બાકી અત્યારે છે ને હવે અમે તમને છે ને હું ધૂપ દીવા અને ઓલી દીપમાળા કરવાની છે ને એનો પણ હું તમને આમાં વિડીયો બતાવી, તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે અહીંયા છે ને એમાં ટૂંક જ સમયમાં છે ને અમારા મહાદેવના મંદિરે છે ને ધૂપમાં આરતી કરવાની છે મહાદેવની, મુક્તેશ્વર મહાદેવની. તો હું તમને આરતી થાય ને એના પણ તમને હું વિડીયો વ્લોગ મૂકી દઈશ, એટલે કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી તમને છે ને આ બ્લોગમાં કાંઈ લખેલું દેખાય છે કે નહીં જરા કોમેન્ટમાં જણાવી દેજો. જો જે આ કોમેન્ટમાં જે આ લાલ અક્ષરનું લખેલું છે ને એ કોમેન્ટમાં મહાદેવ લખેલું છે. તો તમને દેખાતું હોય જો આ છે ને લાલ અક્ષરમાં છે ને મહાદેવનું નામ લખેલું છે અમારા ગામના સ્મશાન. અને બાકી અત્યારે સ્મશાનનો નજારો. અને તમને એક વાત કહું ને, બીજી વાત બતાવું ને તો અહીંયા છે ને અમારા ગામના સ્મશાન સરસ મજાના ફોટા પાડવા માટે છે ને મુક્તેશ્વર મહાદેવ મોસાધામનું સરસ મજાનું બોડી મૂકવામાં આવેલું છે. અને બાકી હવે છે ને તમને કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા છો. આની છે ને તમને પૂરેપૂરી જાણકારી આપી લે, કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા છો. ગાઈઝ આ માણાને કોણ કોણ વખત જરા કોમેન્ટમાં જણાવી દીધો. અને અમારા માણસ છે ને તો અત્યારે બે જાડિયા હમી બે જાડિયા બેઠા. આમ તો તમે હરીફાઈ હાલી રહેલી છે જોરદાર. બાકી તમારે પૈસા ગોડા ખાવા આવી જાઓ અમારા મુક્તેશ્વર મહાદેવના મંદિરે. બાકી અમારા હરીશભાઈ ને અમારા સંદીપભાઈ ફૂલ બાગાજી બોલે દીધી. બાકી તમારે લાડવો ખાવ ને તો આવી જાઓ. આમ તો લાડવા પણ છે આમ તો. બાકી તમારે લાડવો ને એવું ખાવું તો આવી જાઓ. બાકી અહીંયા છે ને બધા જમાવટ બોલાવી દીધી. આમ જો નાના નાના બાળકો બધા છે ને નાના બાળકો હવે બધા વી ગયા છે ને. હવે બધા મોટા વધેલા હતા એ બધા છે ને હવે બધા પ્રસાદી લેવા બેસી ગયા. આમ જોવો તમે આ પ્રસાદી લેવા મને નહીં લાગતું પ્રસાદી લે એમ, કેમ કે પેટનો ખાડો જ બુરે છે એ બધા પ્રસાદી નહીં લેતા. આવડા હાથની લાગતું ને રિયલમાં દેખાડ દો. આમ જો હાથમાં લાડવો હતો ને પેટનો ખાડો પૂરવાનું ચાલુ કરી દીધું. આજકાલ એમાં કાંઈ ઘટે નહીં. આમ જો આમ જો આ બાકડે બેઠા આમ તો ડીશું આમ મોટા પેલા હે ને બધા ખાય. આપણે થોડું બાકી મૂકી આપણે પણ લઈ લીધા લાડુ. તમે ખાવા આવી જાઓ. બાકી અમારા કુકડા ને દાબુ આ નાનો કુકડો તેની એક સરતાનપર ગામમાં છે ને 1 કરોડની વસ્તી છે. આની એક નહીં આ તો આની એક નહીં અમારે ને જોતી તાર જોતી. હા આને છે 1 કરોડની વસ્તી. આ છે આપણા ગામના ગોપાભાઈ, તમે જોઈ શકો છો. એ ગોપાભાઈ અત્યારે છે ને મહાદેવને ધજા ચડાવવાનું ચાલુ થઈ ગયું છે. કેમ કે જૂની ધજા છે ને એ બધી ઉતારવાની છે અને નવી ધજા ચડાવવાની છે. અને અહીંયા છે ને મેલડીમાંની ધજા ચડાવવા ચાલુ તમને દેખાશે. અમારા રજભાઈ ધજા ચડાવીને ઉતરે છે અત્યારે. અને અત્યારે તો આપણે ધજાને જૂની ધજા થઈ ગઈ છે ને એ બધી ઉતારવાની છે ને નવી ધજા ચડાવવાની છે. કેમ કે કાલે છે ને શ્રાવણ મહિનો શરૂ થાય છે ને એટલે બધી જૂની જેટલી ધજા છે ને એ બધી ધજા ઉતારી લેવાની છે. અને આજે છે ને નવી બધી ધજા ચડાવી દેવાની છે. એટલે બધા કામે લાગી જશે ધજા ચડાવવા માટે. અને જૂની ધજા છે ને એ બધી ઉતારે છે. તો તમે અત્યારે અમારે અહીંયા છે ને મેલડીમાં ધજા ચડાવે છે અમારા જીવરાજભાઈ. મેલડીમાં ધજા ચડાવે છે, ઉપર પણ ચડાવે છે. અને અહીંયા છે ને મહાદેવની જૂની ધજા હતી ને એ કાઢે છે ને નવી ધજા ચડાવવાની છે. અને અત્યારે જો
આ છે ને નવી ધજા ચડાવવાની છે મહાદેવની, અને જૂની જેટલી ધજા છે ને એ બધી ઉતારી લેવાની છે. તો આ છે મહાદેવની ધજા. તો કેમ કે કાલે છે ને શ્રાવણ માસ ચાલુ થાય છે, એટલે આખો માસ છે ને હવે આમને મહાદેવનો, કેમ કે આખો મહિનો મહાદેવનો આવે છે, એટલે હર હર મહાદેવ. બાકી તો બધાને બાકી હર હર મહાદેવ કોમેન્ટમાં જણાવી દેજો. બાકી તમે મહાદેવને માનો છો કે નહીં જરાક કોમેન્ટમાં જણાવી દો. મહાદેવને માનતા હોય ને તો આ વિડીયોમાં છે ને હર હર મહાદેવ નામની કોમેન્ટ આવી જ જોઈએ. બાકી અમારા આ ભાઈ છે ને ફૂલ મહાદેવ ભક્ત છે. આ ભાઈ જો આપણે જોઈ છે આ ભાઈની કોમેન્ટ આવે છે કે નથી આવતી. જો અહીંયા છે ને અમારા કમલેશભાઈ અને અમારા પરેશભાઈની રહી તીનો તબાહી હોય. તીનો તબાહી. બાકી અત્યારે છે ને આમ જો બધા હવે રીતે કામ કરવા લાગી ગયા છે. અને અત્યારે છે ને હવે મહાદેવના મંદિર ઉપર ધજા ચડાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો આ છે મહાદેવનું મંદિર, અને અમારા હરેશભાઈ ઉપર ચડ્યા છે. અમારા હરેશભાઈ ઉપર ચડી ગયા છે મહાદેવની ધજા. આપણે સાફ કરી રહ્યા છીએ, તો તમે જોઈ શકો છો. લેવાનું મિત્રો અહીંયા છે ને કુંડી રમવાનું કામ ચાલુ થઈ ગયું છે. આમ જો તમે જોઈ શકો છો. આમ જો આ બધા છે ને જમી કુંડી રમવા લાગી ગયા. એમાં અમારા બાપુ પેલો, આ બાપુ રોહિતભાઈ, આમાં સંદીપભાઈ, હારિતભાઈ, આમ તો અહીંયા કુંડી રમવાનું ચાલુ કરી દીધું. એમ બીજું કાંઈ નહીં, એ ઉડી ગયું. ગાડી લેવા આપણે સાયકલ લેવા દેખાડે. આપણા દર્શનભાઈ તમે જોઈ શકો છો. તો હાલો મિત્રો, અમે છે ને અત્યારે ધજા બદલાવાનું કામ કરી રહ્યા છીએ 12 જ્યોતિર્લિંગમાં. તો છે ને ધજા બદલાવાની છે આજે, કેમ કે કાલે છે ને શ્રાવણ મહિનો જે હશે ને એટલા માટે. કેમ કે જૂની ધજા છે ને બધી આપણે બદલાઈ નાખવાનું છે હવે. તો આપણે ધજા બદલાવાનું છે ને કામકાજ ચાલુ કરી દીધું છે. તો આમ જો બધા મિત્રો છે ને ધજા બદલાવે છે, તમને દેખાડું. તો જો આમ જો અમારા દિલીપભાઈ છે, આ બાજુ અમારા ભાઈબંધ છે. આમ જો અમારા જયભાઈની બધા છે ને ધજા લગાડવા લાગી ગયા છે. અને બાકી મોટી ધજા હતી ને એ બધી આપણે કાઢી લીધી છે. અને અત્યારે છે ને બધી નાની ધજા લાગી ગઈ. જો 12 જ્યોતિર્લિંગમાં જો હતું અત્યારે છે ને 12 જ્યોતિર્લિંગમાં નાની ધજા લાગી ગઈ છે. અત્યારે તો આ લોક હતા ને ખુલ્લા હતા, એટલે અત્યારે છે ને લોક દીધી રહ્યા છે 12 જ્યોતિર્લિંગના. અને અમારા ભાઈબંધ છે લોક ગયા છે આમ જો 12 મંદિરિયાને. કેમ કે અત્યાર સુધી છે ને લોક ખુલ્લા હતા, ને હવે છે ને આપણે એ લોક દઈ દેવાના છે, એટલે છે ને એ લોક દેવાનું કામ કરે. અમારા સાહેબભાઈ જો અત્યારે ધજા લગાડીને હેઠે ઉતરી ગયા છે. કોમેન્ટ બોક્સમાં કંઈ જણાવવા માગશો મોટા ભાઈ? 2 શબ્દ કંઈ કહો તો. બાબા સીતારામ ભાઈ, બાબા સીતારામ. રાધે 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 રાધે. હર હર મહાદેવ. રાધે 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 રાધે. ટિકટોક છે. અત્યારે છે ને દીપમાળા કરવાની છે. તો દીપમાળા માટે છે ને હોમમાં છે ને વાયટું મૂકવાની છે. તો અમારા બધા મિત્રો છે ને વાયટું મૂકવા લાગી ગયા. જો બાકી આ છે મહાદેવનું મંદિર, અને આ બધા મિત્રો છે ને હોમમાં વાયટું મૂકવા લાગી ગયા છે. બાકી તમે છે ને આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને છે ને મુક્તેશ્વર મહાદેવની છે ને પણ આ કા બોલવા ગયા. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. તમને છે ને મુક્તેશ્વર મહાદેવના મંદિરે છે ને દીપમાળા થાય ને તે દીપમાળાના તમને લાઈવ હું દર્શન કરાવી. તો બન્યા રહેજો કન્ટિન્યુ આપણા બ્લોગમાં. બાકી આવડા મિત્રો છે એનું કામકાજ વાળી લીધેલું છે. કોણ રીતે બધા મિત્રો કામ કરે.
અત્યારે છે ને દીપમાળાનો સમય થઈ ગયો છે ને અને અત્યારે આપણે છે ને હોમમાં વાટું ગોઠવેલ હતી ને એ વાટું આ બધા મિત્રો હળગાવે છે. જો તમે તો જો આવડા બધા છે ને વાટું હળગાવવા લાગી ગયા છે. ટૂંક સમયમાં છે ને આપણે દીપમાળા ચાલુ થઈ જશે. તો બની રહેજો કન્ટિન્યુ આપણે આ બ્લોગમાં. તમને પણ દીપમાળાના લાઈવ દર્શન કરાવી મુક્તેશ્વર મહાદેવના. તો જો આ બધા મિત્રો છે ને હોમમાં વાટું ગોઠવેલ હતી ને એ હળગાવે છે અત્યારે. સાથે અમારા પટેલ હતા. જો અત્યારે છે ને દીપમાળા ચાલુ થવાનો સમય થઈ ગયો છે ને અત્યારે છે ને થોડા જેમ કરતા ભક્તો આવે છે બધા દીપમાળામાં. બાકી હવે જોઈએ કે કેટલા અત્યારે આ દીપમાળામાં આવે છે. આપણે તો છે ને પહેલી વાર મુક્તેશ્વર મહાદેવના મંદિરે છે ને દીપમાળામાં આવ્યા છીએ. અત્યારે છે ને દીપમાળાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ને આપશે ને બધા મિત્રો જો અહીંયા બેસી ગયેલા હતા. અને હવે છે ને ટૂંકા સમયમાં આપણે દીપમાળા ચાલુ થવાની છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ આપણે લાઈવમાં. તમને છે ને દીપમાળાના દર્શન કરાવું. હું તો છે ને આમ ગણો તો બીજી વાર આવ્યો છું દીપમાળામાં. બાકી અહીંયા છે ને દર અમાસે દીપમાળા હોય છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ આપણા વિડીયોમાં. તમને હું દીપમાળાના લાઈવ દર્શન કરાવું. તો કહે हरे मुक्ति महादेव की माँ काली माता की गणपति बापा की बजरंगी दादा की मेरडी बाप की केशा दादा की देवड़िया दादा की हरि ओम नमः पार्वती पति हर हर महादेव संजातिका दे सीताराम ओम हर हर महादेव प्रथम सोरठी सोमनाथ निज दर्शन देजो शिव निज दर्शन देजो जोई जोई मने अननाथ जोई जोई मुनि अनंत मलके स्मर बीजाति ओम हर 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 महादेव देवकी जा शिव गंगोत्री गाजे शिव गंगोत्री गाजे चौथा शिव ओंकार चौथा शिव ओंकार रेवा जटराजी ओम हर हर देव पंचम पूर्वज दे दौरजन कवन कंठी
શિવવ્રતનક સઠા શિવનાગેશ્વર સઠા શિવનાગેશ્વર શિવનાગેશ્વર શિવ ઓમ હર 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 મહાદેવ શિવશાંતમદીન દયાળ વિશ્વેશ્વર કાશી શિવ વિશ્વેશ્વર કાશી અષ્ટમ મહાકાલેશ્વર ઉજ્જૈનના વાસી શિવ ઓમ હર 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 મહાદેવ શિવનવમાં ભીમશંકર ભક્તિ વિષયાપો શિવ ભક્તિ દશમા શિવ રામેશ્વર દશમા શિવ રામેશ્વર છે ભુવન સાધુ શિવ ઓમ હર 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 મહાદેવ દેવ જોસ્મી સરગુણ જ્ઞાન એકાદશ જ્યોતિ શિવ એકાદશ જ્યોતિ દ્વાદશ ત્રાંબકનાથ દ્વાદશ ત્રંબકનાથ ગુરુ મુકલો ગોતિ શિવ ઓમ હર 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 મહાદેવ શિવ હરિ હર એક સ્વરૂપયંતર નવદર્શો કોઈ અંતર ભોળા શંભો જય ભજતા ભોળા મહાદેવ જય ભજતા ભવસાગર તરસો ઓમ હર મહાદેવ એવી આરતી અખંડ સ્વરૂપ જય ભાવે ગાશે શિવ શરણો જાશી ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થશે હર કૈલાસે જાશે શિવ ઓમ ઓમ હર 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 મહાદેવ દેવકી જય મુક્તેશ્વર મહાદેવ કી જય મર્યાદા દાની જય ગેશા દાદાની હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ.